જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 9:15 ને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. અને જો આ બાજુ તો વૃત્તિ બનાવે છે થેપલા, છોકરીઓને ડબ્બામાં લઈ જવાના છે અને અમારા નાસ્તાના બધાય પ્રદીપને બધાય ઘેરે છે એટલે નાસ્તો આજે થેપલા બનાવી નાખી. તો મેથીને પડી હતી ને કાલે ભાજી બનાવી હતી ને તો થોડીક રાખીશ હતી મેથી થેપલા બનાવવા. તો છોકરીઓની ડબ્બામાં લઈ જવાના છે અને અમારે નાસ્તાના. તો આ બાજુ રોટી થેપલા બનાવે અને મારે જવું છે કપડાં સુકવવા. તો હું કપડાં સુકાઈ આવું અને ત્યાં થેપલા થઈ જાય પછી નાસ્તો કરી લઈ. ને બધાય તો હજી આસ્થા દોરવા ને ભાઈ ને બધા ઉઠતા છે ને પ્રદીપ ને એ બધા તૈયાર થાય છે ને પછી એ લોકો પછી કરી લે. પહેલાં અમે કરી લઈ નાસ્તો ને એને તો સેવા પૂજા કરશે એટલે થાય મોડું બધાને. તો અમે બે પહેલાં નાસ્તો કરી લઈ. તો હાલો તમે થેપલા ખાવા ગરમ ગરમ. ઠંડી છે થોડી થોડી દેખાય છે ઠંડી. તમારે એ બાજુ છે કે નહીં? દેશમાં મમ્મીની ગામડે ગયા પણ એને તો બહુ જ છે. ફોન આવ્યો હતો નહીં કે અહીંયા તો બહુ ઠંડી પડે. આપણે છે પણ બધું બંધ હોય એટલે ઓછું લાગે. પણ બહાર નીકળીએ ને કામ નીચે કરવાનું ઉપર કરવાનું જાય તો આમ થાય કે ઠંડી છે. અંદર ને અંદર તો ન લાગે પણ તોય દેહ કરતાં ઓછી છે. દેહમાં તો બહુ જ છે. મમ્મીને ફોન આવ્યો હતો કે અહીંયા તો તમે ઓઢવા પહેરવાનું જાજુ લેજો. પણ અમારે ઓઢવા પહેરવાના જ થયેલા કેટલા થાય. લેવા પડશે એવું બધું છે. તો આમ ઠંડી સારી ગરમી કરતા પણ આમ થોડું કપડાનું ને વધી જાય. બાકી પ્રસંગ કે હોય તો ગરમી કરતા આ તો સારું ઠંડીનું થોડું ઘણું વધી જાય આપણે થેલા બેલા. તો હાલો તમે નાસ્તો કરવા અમે નાસ્તો કરી લઈએ. તો બસ જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અમે બનાવી છીએ રસોઈ. તો રસોઈમાં તો આજે કાંઈ બનાવવાનું નથી કેમ કે સવારના બધાએ થેપલાનો નાસ્તો કર્યો હતો એટલે બધાએ સરખી રીતે જ નાસ્તો કરી લીધો હતો એટલે કાંઈ બનાવવાનું નથી. અને પ્રદીપ કે મારે તો કે રોટલીનું શાક ખાવું. તો રોટલી રાતની કાંઈ પડી નહોતી, ભાખરી કે એવું કાંઈ હતું જ નહીં. તો અહીંયા જો મેં ગરમ રોટલી બનાવી અને હવે બસ અહીંયા છાશ વઘારીને પ્રદીપને રોટલીનું શાક ખાવું છે. એટલે તો ભગવાનને આપણે ગરમ રોટલી ને ઘી ગોળ ને દહીં ને એવું બધું ભગવાનને ધરવાનું છે ને અમારે રોટલીનું શાક ખાવાનું છે. તો ધરશું ભગવાનને રોટલીનું શાક થોડુંક પણ દહીં ને રોટલી ને એવું બધું એ ભગવાનને થાળી ધરશું ને અમે ખાવું રોટલીનું શાક. અને આ બાજુ અમારા ભાઈ રમવા આવ્યા બારા. હા પ્રદીપેન રમાડી એ બોપા હાથ મોઢામાં નાખે છો એ બેહાડો ને એટલે બેહાડતો નથી કોઈ. કાં તો તેડો ને તેડો રાખે અને કાં તો હૂતો હોય એટલે ભાઈ બેઠા નથી. એટલે થોડુંક એને રાહો થઈ જાય. એને બાપા એને બાપા એ ભાઈ જો જો નીંદર આવી જો. મહારાષ્ટ્રમાં છે ગણપતિ દાદા નામ મને યાદ આવ્યું. હે દગડુ શેઠ. હે હા એ બાપા દગડુ શેઠ છે. એ બાપા એ બાપા એ બાપા. તો હાલો એવું છે. અને મારે જો શાક છાશ થઈ જાય એટલે હમણાં શાક તો પછી અમે જમવા બેસું. તો હાલો તમે રોટલીનું શાક ગરમ ગરમ ખાવા. તો મિત્રો કેમ છો બધા? જો અત્યારે 5:45 વાગી ગયા છે અને અત્યારે જો જાગુ બનાવે છે નાસ્તો. કારણ કે સવારના નાસ્તામાં કંઈ હોતું નથી એટલે નક્કી કર્યું છે કે કંઈક થોડુંક નાસ્તો સવાર માટે બનાવે. અને અમારે અચાનક પ્લાન બદલ્યો છે આખો એટલે થોડુંક અટવાણું છે બધું થોડું થોડું આમથી આમ. એટલે શું છે એ બધું તમને કાલે થોડીક ખબર પડશે, થોડીક એના પછીના દિવસે ખ્યાલ આવશે. તો અત્યારે તો શું છે બધું માહોલમાં તો બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે કાલે ખબર પડી જાય શું અમારો પ્લાન બદલ્યો છે. થોડુંક અટવાઈ ગયું છે કાં
એટલે તાત્કાલિક બધું ફેરફાર કર્યો એટલે થોડીક શાંતિ હતી, પણ હવે અમારી પાસે સમય ઓછો રહ્યો છે અને આખો ફેરફાર કરીને બધું આખું ક્યાં જવાનું છે એ બંધ રહ્યું અને હાવ નવીન જ ચાલુ થયું છે. એટલે કાલે ખ્યાલ આવશે તમને. તો ચાલો આ લોકો એનું કામકાજ કરે, મારે જવાનું છે થોડીક બહારની ખરીદી માટે. તો હું અત્યારે નીકળું છું. મારે ફ્રેન્ડ આવવાનો હતો, તમે બે સાથે જવાના હતા, પણ એને કામકાજ બોલી આજે મોડું સુધી છે ને કાંઈ આવ્યો નથી. હું રાહે બેઠો નકર પછી અત્યારે મોબાઈલમાં બધું શીખતો હતો યુટ્યુબનું, પણ કાંઈ આવ્યો નહીં. એટલે હું મારે એકલા પહેલાં જવું પડશે, તો હું જઈ આવું. અને આ બાજુ આ બધું બનાવે છે. શું બનાવવાની તું? મમરાના લાડવા, તલની ચીક્કી, સિંગની ચીક્કી. અચ્છા એવું છે. આ ચીક્કી આવડ બનાવી હતી શેકીને બનાવવાની હોય? ફોતરા કાઢવા પડે ને, ગોળ નાખીને કરે જ ને. અને ત્યાં આપણે ઓલી પટ્ટી ખાઈ એવું જ બનશે ને. તો થોડીક જાજે કર્યો તો ઘર હાટું. હા તે એવું કરે. નાન ખેટે જામનમ જ રહી ગઈ છે તો વાંધો નહીં. હા તે એવું કરીશું ત્યાં. એવું છે. ચાલો તો મારે બધું લાતો આવું બધું. અને આ ચીક્કી બનાવવાની છે એમ કહે છે, કદાચ હવે બોવડી ક્યારે જવાનું થાય અમારા ગામ પાછું ત્યારે કહે છે ત્યાં બને છે ને આ ફોતરા કાઢવાના અહીંયા છે. હા પણ હવે કાલનો જે પ્લાન છે એ શું છે તમને કાલે જો તમને ખ્યાલ આવી જાય તો કોમેન્ટમાં કહેજો અમને, તો વધુ સારું કે ભાઈ અમારા દર્શકો જોવે છે તેમને ખ્યાલ આવી ગયો છે. બાકી તમને લોકોને તો પ્રમદીના વિડીયોમાં થોડો ખ્યાલ આવી જશે, અને પ્રમદી વિડીયોમાં તમને અમારા પાસે શું પ્લાન ફેરો એ પણ ખ્યાલ આવી જશે. કાલનો પ્લાન ફેરો છે નકર આખો પ્લાન જે હતા એ 4-5 દિવસ પછીના હતા. જે કાંઈ અમે નક્કી કરેલું હતું એ પણ થોડુંક અગાઉ આવ્યું છે ને થોડુંક આખું ફેરફાર થઈ ગયો પ્લાનમાં એમ. એટલે એવું બધું છે. તો ચાલો હું જાઉં, પોણા 6 થઈ ગયા, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્ત અને મમરા લાડવાની આમાં બધું બનાવવાની છે જાગુની. એટલે એવું બધું છે. અને બેનું ગઈ છે ટ્યુશનમાં, અત્યારે એકલો છું અને હું ને જાગું ઓલા ભાઈ ઓલી રૂમમાં સૂતા છે. તો ચાલો મળ્યું પછી થોડી વાર પછી. જો આગળ ફ્રેન્ડને ફોન કરું છું, નહીંતર પછી એકલો જેવું મારે શું છે જવાનું છે, થોડીક બીજી તૈયારી કરવાની છે. એટલે જવાનું છે પાછું છે વરાછા, એટલે જો સાથે આવે તો પતી જાય, નહીંતર પછી કાલે કાંઈક એવું ગોઠવું છું. બાકી કાલે બપોર પછી કે પરમ દિવસે જે કાંઈ સમય મળે એ પ્રમાણે કેવી રીતનો કાર્યક્રમ છે તમે જણાવતા રહીશું. તો જોડાયેલા રહેજો અમારી સાથે. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 7 અને અમે હવે રસોઈની તૈયારી કરીએ. રસોઈમાં તો આજે ચેવડો બનાવતી હતી એટલે થોડુંક મોડું થયું. હજી તોય થોડું ઘણું રહી ગયું છે ચીક્કીને એવું બધું બનાવવાનું. હવે છમી કાઢીને બનાવીશ. અને આજે બનાવવાનું છે મંચુરિયમ ને મંચાવ સૂપ ને એવું બધું બનાવવું છે. તો જો આવે છે તેલે મૂકી દીધું ને લોટ બંધાઈ ગયો. હવે આપણી ગોળી વાળી અને તળી નાખીશ. અને આ બધું છે તૈયાર. પછી વઘારવાનું નહીં કામ આપણી વૃત્તિ આવે પછી કરે. ઓલી બાજુ ગઈ છે ભાઈ ઉઠો એટલે ત્યાં સુધીમાં હું ગોળી તળી નાખું. ગોળી બનાવીને તેલ મારું આવી ગયું બહુ, બંધ કરી દો ઘડી. તો એવું છે. અને પ્રદીપ ગયા છે આસ્થા દોરવાની એને લેવા, ટાઈમ થઈ ગયો એટલે. અને હું બનાવું છું મંચુરિયમ. બની જાય પછી તમને પછી બતાવું. ચાલો મિત્રો, તો જો રસોઈમાં બનાવ્યું છે અને કેટલા ટાઈમ પછી હું પાછો રસોઈનો હાનનો વિડીયો ઉતારું છું. અને ઘણા ટાઈમથી અમે સાંજે જમવા હમણાં તો મારા બાર પપ્પા જ નથી, અમે બધા જો બેસી ગયા લાઈનમાં અહીંયા. આસ્થાબેને જમી લીધું છે એટલે મારા પપ્પા નથી, એટલે ખીચડી થોડી ઓછી આવે અમારા વિશે ક્યારેક. એટલે જો આ સૂપ બનાવ્યું છે, મંચુરિયન ને પાપડ. અમે બધા બેસી ગયા છે, બધાએ ખાધું. ખાલી આસ્થા સિવાય, આસ્થાને એકને ખાલી ગોળ ને રોટલી ને ભાખરી કેવું હોય જોઈ એને જો આ બધું બેસી ગયા. હિતુભાઈએ ખાઈ લીધું. એને દે પાણી બેન. ચાલો તો જમવા ચાખીને તમે કેવો લોકો, તમે લોકો જ બનાવ્યું, તમારે ચાખીને કહેવાનું કેવું બન્યું છે. ચાખીને હાથે તમે જ કહી ગયો. બનાવવાનું તમારે છે. અમને તો ભાઈ હોય એમ એવું છે. ચાલો તો ઘડીક અમારી બેનને ઘડીક વાંકું આવેલું તો સીધું થઈ ગયું છે. ઘડીક તકલીફ પડી ગઈ હતી પગમાં વાગ્યું એટલે બાકી રેડી રમવા મળી બિચારી. આનંદ આવી ગયો અમને. ચાલો તો જમવા અમે બધા જમી લઈ. જો તારક મહેતા જોતા બધા જમશું. તમે ચાલો પણ બધા જમવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને જો બધા જમી લીધું છે. વાસણો ટકવાના તો જે બાકી છે. અને અહીંયા બનાવી છે તલ હાકડી. આ આસ્તુએ બનાવી છે. એ થઈ ગયું છે, ખાલી આમ વણતું જવાનું બેન પ્લાસ્ટિક માટે ઢાંકીને. જો આ બાજુ બનાવી છે ચીક્કી માંડવીની. આ બાજુ શું બનાવી છે કેવું છે હજી બનાવવાના બધું? એમને તમારે જ બનાવવાના છે એમ ને?
એમને જ આ બધું બનાવ્યું છે હો. હા ઉત્તરાયણમાં હોય ખાવાનું. હા છે એવું છે. જો કેવી બનાવી છે કેજો. અમારે જો આપણે અલ્પાબેને બનાવેલી છે અહીં આખી બધી કાલે લઈ જવાની થશે એટલે જાય બનાવવાની છે. તલાઈ દળાકલી બનાવવાની ને ડબ્બામાં લઈ જવાનું. હા ડબ્બામાં. ભાવિશન બેન તને સ્કૂલે લઈ જવામાં નહીં કા એનું પ્લાસ્ટિક મૂકી રમવાની વસ્તુ નથી. જાગો લઈ લે તો જાગુ તો હરકું પ્લાસ્ટિક કર વ્યવસ્થિત બાકી બગાડમાં બસ. હા ચાલો જો જયથી એક ડોકા કાઢીશ. ચાલો તો આ બધું કામકાજ પતાવી દે બધું અને પછી હું લઈ આવું છું બધું વ્યવસ્થિત બધું ભરીને. ખબર નથી કયા બહેનોને કારણ કે બે બહેનો સ્કૂલે કાલે જશે પછી અમારે બધું આખો પ્લાન કરવાનો છે. શું કરવું કેમ એ પ્રમાણનો પ્લાન છે એટલે પેલા જાય પછી નક્કી કરશું કેવી રીતનો આગળનો પ્લાન છે. હવે લઈ લે બસ એ લઈ લે. હા જો હવે તો માથા બે ભેગા આવી જાય એટલે બે વણશે એટલે ગાય ગા સાચવવા મારે પડશે એવું લાગે છે. અયોધ્યા નગરી મારુડા રામજી રે લોલ હેલો મારો સાંભળો રઘુરાય જો ભાય ભરત આવ્યા ભેટવા રેલો રાજ તમારું વીરાનો જોઈ રેલો રામ તમે રાખો ઠકરાય જો વનમાં જાશું તો અમે એકલા રેલો પંખી રૂવે છે વીરા પાંજરે રેલો ગાય રૂવે છે ગમાણ જો ઘોડા રૂવે છે ઘોડા હાણ મારેલો પિતા પરલોકમાં સીધા વિયારેલો માતા રૂવે છે મંદિર માય જો અયોધ્યા ટૂલી પડી એકલી રેલો માતા ભૂલી છે મારી માગતા રેલો હૈયે મારે પડે હડતાલ જો કઈ કયે કેર કર્યો કાર મોરેલો ચારે વિધિ ન મારે આકડા રેલો આખર કેરો ઓર માન ભાઈ જો કુળનો કલંક મને લાગશે રેલો હું તો તમારો વીરા ટેલિયો રેલો ટેલિયાની પૂરી કરો ટેલ જો અધૂરી ટેલું તે વીરાયા કરી રેલો કહતો વનમાં રહું એકલો રેલો કહતો ધરું ભગવો વેસજો હિમાળે જયને રે હાડ ગાળ શુરેલો રામ કહે છે ભરત સાંભળો રેલો માતા કઈ નો નથી વાકજો સુખ દુઃખ તો કર્મ કેરી વેલડી રેલો રાજા વિના નિરયત રાખડી રેલો જાવ ભરત અયોધ્યાની માય જો નમ્યા માતા ને નમ્યા તાત ને રેલો નમ્યા સીતા ને નમ્યા રામ ને રેલો પાદુકાલય ને ભરત અયોધ્યા જાય જો પ્રાણ વિનાનું જાણે પંખીડું રેલો પાદરમાં ઝૂંપડા એણે બાંધિયા રેલો જાપલીએ કાંઈ નાખ્યો છે પડાવજો જોગી બેઠા છે જાપ જપવારેલો 14 વર્ષે રે રામ આવ્યા રેલો ભેટા છે કાંઈ રામ ભરત ભાઈ જો ભરતની જોડી જાણે નહીં જડે રેલો ગુરુ પ્રતાપે લીલા ગાય સુરેલો ચરણે રાખો અયોધ્યાના નાથ જો અંત સમયે વેલા આવજો રેલો રામચંદ્ર ભગવાનની જય. તો મિત્રો જો અત્યારે રાતના 12 સાડા 12 થઈ ગયા છે અને અમારે બધા કાર્યક્રમ બધા જે કહ્યા હતા તૈયારી કરવાના બધા કરી લીધા છે અને હવે સુવાની તૈયારી કરશું
આખો પ્લાન મેં કીધું એમ ફેરવો છે એટલે હવે કાલે અડધો કાર્યક્રમ અમારો છે બહાર જવાનો, એ તમને કાલે ખબર પડી જશે કાલના વિડીયોમાં. તો અત્યારે જો સુવાની તૈયારી કરી છે અને મારા બેનની નીંદર આવે છે બહુ. કાબેન આવે છે ને, આ બાજુ મારો હાથ આડો આવતો છે બેન તારી ઉપર, અને નીંદર આવે છે ને બહુ. અત્યારે શું છે ઘડીક નીંદર આવે નાટક થઈ આગળ, પછી મોબાઈલ બંધ કરે ને એટલે એવી રમ છે જોઈને મેકઅપ કર્યો જો ખાલી આમ ચમકી જો દેખાય તમને બધાને ભાઈ. આવી છે બધું પેક કરતા હતા ને ચેક કરતા હતા ને ત્યાં છે કાઢી નાખ્યું બધું. આ શિયાળાનું એવું બળવાનું છે કાલે ને, મારી જેવી ડ્રાય સ્કિન છે થોડીક એટલે. તો ઠીક છે, બ્લોગને પૂર્ણ કરું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા મિત્રો, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા. અને ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય તો કોમેન્ટ ખાસ કરજો. કંઈ નહીં તો બસ આપણે કેમ ભાઈ પરિવાર છે એટલે કે આપણે ક્યારેક ક્યારેક યાદ કર્યા કરી ફોન કરીને એમ એવી રીતે આપણે ક્યારેક તમે ખાલી મેસેજ નાખો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, રામ શ્યામ ઘનશ્યામ, તો અમને બહુ આનંદ આવશે કે નહીં અમારા બધા દર્શકો છે જોવે છે અને આનંદથી માણે છે અમારા વિડીયાને અને એને ગમે છે. તો કંઈક ને કંઈક અમારા કોમેન્ટમાં તમે લખતા રહેજો. અને અમારો વિડીયો તમને બહુ ગમતો હોય તો શેર કરવાનું, તમારા મિત્રોમાં વર્તુળમાં બધે શેર કરવાનું ન ભૂલતા. બસ મિત્રો, તો આજ માટે એટલું. આવજો.